સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો ઉનાળાની ગરમીમાં શરીરને ખૂબ જ ઠંડુ રાખે એવું અને બધાને ભાવે એવું આપણે આજે મેંગો ફાલુદા છે એ બનાવીએ છીએ. તો સૌ પ્રથમ તેના માટે અહીં મેં તકમરિયા છે એ અરાઉન્ડ 4 મોટી ચમચી લઈ અને તેને પાણીમાં છે એ વિધિન 10 મિનિટ માટે આપણે પલળવા દઈએ છીએ. ત્યાર પછી અહીં મારી પાસે 1 કપ છે એ કેરીનો રસ અને 1 કપ છે એ ચોપ્ડ મેંગોના પીસીસ છે એ મેં કરી લીધેલા છે. ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરી એક સોસપેનમાં છે એ અરાઉન્ડ હું 1.5 ગ્લાસ જેટલું છે એ પાણી એડ કરું છું અને તેની અંદર છે એ 2 કપના માપથી છે એ હું સેવ એડ કરું છું અને તેને પ્રોપર રીતે છે એ મિક્સ કરી દઈએ છીએ અને તેને વિધિન છે એ 7 થી 8 મિનિટ છે એ તેને ઉકળવા દઈએ છીએ, જેથી કરીને આપણી સેવ છે એ તૈયાર થઈ જશે. ત્યાર પછી એક મિક્સિંગ બાઉલમાં છે અહીં અરાઉન્ડ મેં 3 મોટા ગ્લાસ છે એ મેં ફૂલ ફેટવાળું છે મિલ્ક લીધેલું છે. તેની અંદર 3 સ્કૂપ હું દળેલી ખાંડ છે એ એડ કરું છું અને દળેલી ખાંડ છે એ એડ થઈ ગયા પછી તેની અંદર છે અહીં મારી પાસે 1/2 કપ જેટલું છે એ કેરીના રસનો પલ્પ છે તેને પણ હું આ સ્ટેજે એડ કરી દઉં છું અને તેને પ્રોપર રીતે છે આપણે મિક્સ કરી લઈએ છીએ. તમે બ્લેન્ડરની મદદ વડે પણ આને છે મિક્સ કરી શકો છો. તો આપણું મેંગો મિલ્ક છે એ આ રીતે છે રેડી થઈ ગયું છે. ત્યાર પછી હવે આપણે ફાલુદાને છે એ સર્વ કરી લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ મેંગોના પીસીસ, ત્યાર પછી અહીં મેં 1 કપ છે એ પ્યોર મેંગોની પ્યુરી છે એ લીધેલી છે. ગાર્નિશ માટે છે આપણે ચેરી છે એ લઈએ છીએ. ત્યાર પછી આ વર્મિસેલી સેવ છે તેને મેં લીધેલી છે અને જે આપણા તકમરિયા છે તેને પલાળી અને તે લીધેલા છે. ત્યાર પછી આપણી ફાલુદાની જે સેવ છે તે પણ મેં સ્ટ્રેન કરી અને તેને રાખી દીધી છે. ત્યાર પછી 1 ગ્લાસ છે એ આપણે લઈએ છીએ અને જે આપણે સર્વ કરતા હોય છે તે જ ગ્લાસ લઈએ છીએ. ત્યાર પછી તેની અંદર 2 ચમચી છે એ હું સોક્ડ તકમરિયા છે એડ કરું છું, તેને સબ્જા સીડ પણ કહી શકાય. ત્યાર પછી આ વર્મિસેલી સેવ છે એને પણ હું 1 થી 1.5 ચમચી છે એ અત્યારે હું એડ કરું છું અને ત્યાર પછી તેની અંદર છે એ કેરીનો જે પલ્પ છે તેને અરાઉન્ડ હું 2 ચમચી છે એ એડ કરી દઉં છું અને તેને પ્રોપર રીતે છે આપણે મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ ફાલુદા છે એ ખૂબ જ સરસ છે અને સિઝનલમાં ખૂબ જ સરસ રીતે તૈયાર થાય છે. ત્યાર પછી તેની અંદર જે આપણે મેંગો મિલ્ક બનાવેલું છે તેને પણ આપણે એડ કરી દઈએ છીએ અને અત્યારે હું છે એ 1/4 ગ્લાસ જેટલું મેંગો મિલ્ક છે એ એડ કરી દઉં છું અને તેની ઉપર છે હું વેનીલા ફ્લેવરનું આઈસ્ક્રીમનું સ્કૂપ છે એ આપણે એડ કરી છે. તમે આની અંદર મેંગો આઈસ્ક્રીમ પણ સર્વ કરી શકો છો. મેં આની અંદર છે વેનીલા આઈસ્ક્રીમ સર્વ કરેલું છે. ત્યાર પછી તેની અંદર ચોપ્ડ મેંગોના પીસીસ છે એ આપણે એડ કરી છે અને ત્યાર પછી તેની અંદર છે અહીં આપણી પાસે વર્મિસેલી સેવ છે ગાર્નિશ માટે, તો તે આપણે ઉપરથી એડ કરી અને તેને સર્વ કરી દઈએ છે. વર્મિસેલી સેવ છે એ ઓપ્શનલ છે, જેને પણ પસંદ હોય તે એડ કરી શકે છે. ત્યાર પછી અહીંયા આપણે ગાર્નિશ માટે ચેરી જ લીધેલી છે તેને પણ હું છે એ રાખી દઉં છું. ઇવન તમે આની અંદર તૂટી ફૂટી પણ છે એ પણ એડ કરી શકો છો અને ઉપરથી છે 1 ચમચી મેંગો પ્યુરી એડ કરી અને આપણા ફાલુદા છે એકદમ ચિલ્ડ છે આપણે સર્વ કરવાના છે. તો આપણા ફાલુદા છે એ તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ અને બધાને જ ભાવે એવા આપણા સિઝનલ ફાલુદા મેંગો ફાલુદા છે એ તૈયાર છે.